સોલાપુરની રહેવાસી શ્રીમતી નીતા સોની છેલ્લા 1.5 વર્ષથી સોરાયસિસ જેવા ગંભીર ચામડીના રોગ સાથે સંઘર્ષ કરી રહી હતી. તેમના હાથ પગની ત્વચા ખૂબ જ સૂકી પડી જતી, ઊંડી ઘા પડી જતી અને તેમાંથી રક્તસ્રાવ થતો હતો. દુખાવો સતત વધતો જતો હતો અને અનેક સારવાર કર્યા પછી પણ તેમને કોઈ રાહત મળતી નહોતી, જેના કારણે તેઓ ખૂબ વ્યથિત અને નિરાશ થઈ ગયા હતા. પણ આ જ મુશ્કેલ સમયમાં તેમને મોડર્ન હોમિયોપેથી વિશે જાણ થઈ અને અહીંથી જ તેમના જીવનમાં એક નવી આશાની કિરણ શરૂ થઈ. નમસ્કાર, હું નીતા સોની, સોલાપુરની રહેવાસી છું. 1.5 વર્ષ પહેલાં મારા બંને હાથ અને પગમાં સૂકાપો અનુભવાવા લાગ્યો. ત્યારબાદ ઊંડી ઘા દેખાવા લાગી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. મને ચોક્કસ શું થયું છે અને તેનો ઉપાય ક્યાં મળશે એ વિચારે હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. ઘણા લોકોએ ઘણા સૂચનો આપ્યા. હું અનેક જગ્યાએ ગઈ, પરંતુ કોઈ ફરક પડ્યો નહીં. પછી મેં ડૉક્ટર વિજયકુમાર માનેની મોડર્ન હોમિયોપેથીના કેટલાક વિડીયો જોયા અને ત્યાં આવવાનો નિર્ણય કર્યો. તેમની સોલાપુર શાખાની મુલાકાત લીધી અને તેમને મારી સમસ્યા વિશે જણાવ્યું. તેમણે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો અને કહ્યું, મેડમ, આ બરાબર થઈ જશે. તમે અમારી દવા શરૂ કરો. તમે ચોક્કસ સાજા થઈ જશો. તેથી મેં તેમની દવા શરૂ કરી. મોડર્ન હોમિયોપેથીમાં આવતા પહેલાં નીતાજીને સ્ટીરોઇડ સહિત ઘણી અલગ અલગ દવાઓ લેવી પડતી હતી. પરંતુ મોડર્ન હોમિયોપેથીમાં સારવાર શરૂ કર્યા પછી તેમના શરીરમાં ધીમે ધીમે સકારાત્મક ફેરફારો દેખાવા લાગ્યા. માત્ર 6 મહિનામાં જ તેમના હાથ પગની ત્વચા સાફ થવા લાગી. 2 વર્ષ પહેલાં મને કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે મારી એક કિડની કાઢવી પડી. મેં ઘણા સ્ટેરોઇડ્સ પણ લીધા, જેના કારણે મને ઘણો તકલીફ થતો હતો. મોડર્ન હોમિયોપેથીમાં આવ્યા પછી મેડમે કહ્યું, ચાલો તમારું સારવાર શરૂ કરીએ. તમને ચોક્કસ રાહત મળશે. અને ખરેખર, માત્ર 6 મહિનામાં જ મારા હાથ અને પગ પોતે જ સાજા થવા લાગ્યા, જેના કારણે મને ઘણો આરામ મળ્યો. તે ખૂબ મોટો રાહત હતો. મને લાગતું હતું કે હું બંને પગ પર ચાલી શકીશ નહીં. આજે હું દરરોજ 3 કિલોમીટર ચાલું છું. મોડર્ન હોમિયોપેથી સારવારથી નીતાજીનો સોરાયસિસ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે અને તેઓ ફરી સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. આજે હું ખરેખર ખૂબ ખુશ છું. ડૉક્ટર વિજયકુમાર માને અને મોડર્ન હોમિયોપેથીનો આભાર, જેમણે મને ફરી પહેલાં જેવી બનાવી દીધી.